બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં બોડેલી સેવા સદન કચેરી ખાતે એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોડેલી અલીપુરા 4 રસ્તાથી બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વક્ફ સંશોધન બિલને રદ કરવા માંગ કરવામાં આવી છે। બોડેલી અલીપુરા 4 રસ્તાથી મૌન રેલી યોજી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન કચેરી ખાતે જઈ એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વક્ફ સંશોધન બિલના વિરોધમાં આવેદન અપાયું છે। મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ હાજર રહ્યા હતા। દેશભરમાં યુસીસી સુધારા બિલને લઈને મુસ્લિમ સમાજનો વિરોધ બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી નવા વક્ફ સુધારા બિલનો વિરોધ કરાયો છે। અહેવાલ ન્યૂઝ સઈદ સોમરા છોટાઉદેપુર। રોજ મુસ્લિમ સમાજ બોડેલી તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી એક આવેદનપત્ર પ્રાંત સાહેબની ઓફિસમાં આપવામાં આવ્યું। આ આવેદન વકફ બિલ જે પાસ થયું છે એના વિરોધમાં તેમજ આવનાર સમયમાં યુસીસી કરીને એક બિલ આવી રહ્યું છે। યુસીસી બિલથી અમારા મુસ્લિમ સમાજને સખત વિરોધ છે। એનું કારણ એક છે કે આ જે યુસીસી છે એ બંધારણ આર્ટિકલ 25, 26, 28, 29 એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતોનો જે સ્વતંત્રતાનો અધિકાર આપેલ છે એનું ભંગ થાય છે। તો બિલકુલ આ યુસીસી એ ગેરબંધારણીય છે। એના માટે આજરોજ મુસ્લિમ સમાજે સખતમાં સખત મોટી રેલી આયોજન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો આ ખાસ વિરોધ છે કે આ યુસીસી બિલ પાસ ના થાય અને તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે। વકફનો વિરોધ શા માટે? વકફની અંદર એવું છે કે વકફ એક એવો શબ્દ છે કે જે મુસ્લિમ સમાજના તરફથી આપવામાં આવેલી લોકો માટેની મિલકતો છે। તો જો મુસ્લિમ સમાજ જ તેનું સંચાલન કરે તો તેમાં બીજા કોઈ સમાજનું જો એ થાય સરકારનું દખલગીરી થાય તો એમાં મુસ્લિમ સમાજને બહુ મોટો લોસ જવાનો એક સંભાવના છે। આમાંય બધા બહુ એવા ટ્રસ્ટો છે જે આજે હિન્દુસ્તાનની અંદર આપણા ભારતમાં અમલમાં છે જેમાં મુસ્લિમ સમાજના કોઈ બી વ્યક્તિને લેવામાં આવતા નથી। તેવી રીતે આ વકફ બી એક એવું જ વિષય છે કે જેમાં મુસ્લિમ સમાજની જ મિલકતો છે અને એની અંદર મુસ્લિમ સમાજના હિત માટેનું રક્ષણ સમાયેલું છે। આગામી દિવસમાં રણનીતિ શું રહેશે? બસ આગામી દિવસોમાં અમારે એક જ રણનીતિ છે કે અમે આવનાર દિવસોની અંદર આ ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। શું નામ? સૈયદ મોહસિન અલી। આજ રોજ છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ સંગઠન તરફથી માનનીય કલેક્ટર સાહેબને વકફ બોર્ડ 2025 અને યુસીસી એના વિરોધમાં માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ કલેક્ટર સાહેબને અમારે એક નમ્ર અરજ વિનંતી કે આ અમારું બિલ વકફ બોર્ડ અને યુસીસી એ માનનીય સુપ્રીમ કોર્ટમાં સ્ટે આવી જાય એવી અમારી તમામ મુસ્લિમ સંગઠનોની આશા વ્યક્ત કરીએ છીએ। અમને જય હિન્દ। અમજદ પઠાણ, સામાજિક કાર્યકર।